રચના વિશે આગળ વધશું. સંકોચનશીલ પ્રોટીન આપણે જોયું કે સ્નાયુ પેશી એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે સ્નાયુ તંતુક ખંડ, અને સ્નાયુ તંતુક ખંડ એ એક્ટિન અને માયોસિન ઉપરાંત ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન જેવા પ્રોટીનનો બનેલો હોય છે. આપણે એની રચના વિશે જાણીએ. સ્નાયુની રચનામાં આવેલું એક્ટિન પ્રોટીન. એક્ટિન પ્રોટીન છે એ જી પ્રોટીન તરીકે એટલે કે ગ્લોબ્યુલર પ્રોટીન તરીકે જી એક્ટિન તરીકે ઓળખાય છે. જી મતલબ ગ્લોબ્યુલર પ્રોટીન, જી એક્ટિન એ એક્ટિનનું મોનોમર સ્વરૂપ છે. મોનોમર સ્વરૂપ એકાકી અણુ. આવા અસંખ્ય મોનોમર પરસ્પર મેગ્નેશિયમની હાજરીમાં જોડાય એટલે પોલિમર સ્વરૂપ બનાવે છે. અસંખ્ય મોનોમેરિક જી એક્ટિન પરસ્પર જોડાઈ જાય એટલે એનું પોલિમેરિક સ્વરૂપ, જેને આપણે એફ એક્ટિન થી ઓળખવામાં આવે છે. આ છે એફ એક્ટિન થી ઓળખવાય, ફિલામેન્ટેસ એક્ટિન, એફ એક્ટિન. તો જી એક્ટિન એ મોનોમર સ્વરૂપ છે, એફ એક્ટિન છે એ તંતુમય એટલે કે પોલિમેરિક સ્વરૂપ છે. બીજો અગત્યનું સ્નાયુ પેશીની અંદર આવેલું પ્રોટીન છે ટ્રોપોમાયોસિન. ટ્રોપોમાયોસિન નામનું પ્રોટીન છે એફ એક્ટિનને સમાંતર ગોઠવાયેલું છે. આ એફ એક્ટિનને સમાંતર એની પર વીંટળાયેલું જે પ્રોટીન છે એને ટ્રોપોમાયોસિન તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે ટ્રોપોમાયોસિન. ત્રીજો અગત્યનું જે પ્રોટીન છે એને આપણે ઓળખીએ ટ્રોપોનિન પ્રોટીન. ટ્રોપોનિન પ્રોટીન. ટ્રોપોનિન પ્રોટીન 3 પ્રકારનું હોય. ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન સી અને ટ્રોપોનિન ટી. એમાં ટ્રોપોનિન ટી છે એ ટ્રોપોમાયોસિન, એના ઉપરથી નામ આપવાનું છે ટ્રોપોમાયોસિન. ટ્રોપોનિન સી એટલે કેલ્શિયમ જોડાણ સ્થાન, કેલ્શિયમ, એના ઉપરથી નામ આપવાનું છે. અને ટ્રોપોનિન આઈ એટલે ઇન્હિબિટર એટલે કે અવરોધક સ્થાન. 3 પ્રકારના ટ્રોપોનિન જોવા મળે છે. અહીંયા 3 પ્રકારના ટ્રોપોનિન દર્શાવું છું. આ 3 પ્રકારના ટ્રોપોનિન છે. એક છે ટ્રોપોનિન સી તરીકે ઓળખાય, એક છે ટ્રોપોનિન છે આઈ તરીકે ઓળખાય, અને એક છે ટ્રોપોનિન ટી તરીકે ઓળખાય. ટ્રોપોનિન ટી એટલે કે ટ્રોપોમાયોસિન, એના ઉપરથી આ ટી શબ્દ લેવામાં આવ્યો છે. તો ટ્રોપોમાયોસિન સાથે જોડાય છે. આ ટ્રોપોમાયોસિન યલો કલરથી દર્શાવેલું છે, એની સાથે ટ્રોપોનિન જોડાણ સ્થાન છે. આ છે ટ્રોપોનિન સી. સી શબ્દ કેલ્શિયમ ઉપરથી લેવામાં આવ્યો છે. સ્નાયુ સંકોચન વખતે આ સ્થાને કેલ્શિયમ જોડાય છે, અહીંયા કેલ્શિયમનું જોડાણ સ્થાન છે. અને ટ્રોપોનિન આઈ એટલે કે અવરોધક સ્થાન છે. જ્યારે સ્નાયુ સંકોચન થશે ત્યારે એક્ટિનના તંતુ સાથે માયોસિન જોડાતું હોય છે, અને આ જગ્યાએ માયોસિન જોડાણ સ્થાન, એક્ટિન ઉપર આવેલું માયોસિન જોડાણ સ્થાન, એની ઉપર આ આવરણ બનાવે છે. એટલે જ્યાં સુધી ટ્રોપોનિન આઈ આ માયોસિન જોડાણ સ્થાનની ઉપર આવરણ બનાવે ત્યાં સુધી માયોસિન છે એક્ટિન સાથે જોડાઈ શકતું નથી. એટલે ત્રણેયના કાર્ય આપણે અલગ અલગ દર્શાવી શકાય. તો એક્ટિન પ્રોટીન, ટ્રોપોમાયોસિન પ્રોટીન અને ટ્રોપોનિન પ્રોટીન, આ 3 પ્રોટીન છે સંકોચનશીલ પ્રોટીન તરીકે કાર્ય કરે છે. સ્નાયુમાં આવેલું અગત્યનું એક પ્રોટીન છે માયોસિન પ્રોટીન. માયોસિન પ્રોટીન. માયોસિન તંતુ છે એ પણ પોલિમેરિક અણુ છે. એનો એક મોનોમર એટલે એને મેરોમાયોસિન તરીકે ઓળખવામાં આવે છે. મેરોમાયોસિન. મેરોમાયોસિન છે એ મોનોમેરિક સ્વરૂપ છે. દરેક મેરોમાયોસિન છે એમાં એક હસ્ત, અને આપણે ક્રોસ આર્મ તરીકે ઓળખવામાં આવેલી રચના છે. આ હસ્ત તરીકે ઓળખવામાં આવે છે. એનો ઉપરનો જે ગોળાકાર ભાગ છે એને શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ એનું શીર્ષ છે, અને આને ક્રોસ આર્મ અથવા તો આપણે હસ્ત તરીકે ઓળખીએ. જે શીર્ષ છે ત્યાં એટીપીએસ તરીકે વર્તે છે. આ એટીપીએસ તરીકે વર્તે છે. એટીપીએસ. અને એક્ટિન જોડાણ સ્થાન ત્યાં આવેલું છે. મેરોમાયોસિનનો જે બીજો ભાગ છે એને પુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. અને એને લાઇટ મેરોમાયોસિન તરીકે ઓળખવામાં આવે છે.
શીર્ષ અથવા તો હસ્ત છે એને હેવી મેરોમાયોસિન તરીકે ઓળખવામાં આવે છે. HMM એટલે હેવી મેરોમાયોસિન, LMM એટલે લાઇટ મેરોમાયોસિન. આ જે આખી રચના દર્શાવી એને મેરોમાયોસિન એટલે કે એનો મોનોમર તરીકે ઓળખવામાં આવે છે મેરોમાયોસિન. જ્યારે સ્નાયુ સંકોચન થાય ત્યારે એનું જે શીર્ષ છે એમાં આવેલો ઉત્સેચક એટલે કે ATPase એ ATP નું બ્રેકડાઉન કરી એમાંથી ઉર્જા પ્રાપ્ત કરી અને આ માયોસિન ની અંદર એનો સંગ્રહ થાય છે તે શીર્ષ ની અંદર અને એક્ટિન સાથે જોડાવામાં મદદ કરે છે. એટલે શીર્ષ એ એક્ટિન સાથે જોડાવા માટે સક્રિય રીતે ભાગ ભજવે છે એમ કહી શકાય. હેલો ડ્રીમર્સ, આજે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ શીખશું. એ પહેલા ચેતા સ્નાયુ સંધાન વિશે માહિતી આપી દઉં તમને. ચેતા સ્નાયુ સંધાન, મિત્રો આપણે જાણીએ છીએ કે રેખિત સ્નાયુ પેશી એનું સંકોચન છે આપણી ઈચ્છા મુજબ થાય છે. એટલે કે એનું નિયંત્રણ મગજના ઐચ્છિક કેન્દ્ર દ્વારા થાય, આપણા ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય. એટલે સૌપ્રથમ કોઈ પણ રેખિત સ્નાયુનું સંકોચન થાય એ પહેલા એ કાર્ય કરવા માટેના ઉર્મિવેગ મગજમાંથી ઉત્પન્ન થાય, મગજના ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા ઉત્પન્ન થાય અને એ ઉર્મિવેગ વહન પામતા જે તે સ્નાયુ સુધી પહોંચે છે. ત્યારે ચેતા અને સ્નાયુ એની વચ્ચેનું જે જોડાણ છે એને ચેતા સ્નાયુ સંધાન તરીકે ઓળખવામાં આવે છે અથવા એને અંતઃચાલક પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ચેતા અને સ્નાયુ વચ્ચેનું ક્રિયાત્મક જોડાણ એટલે ચેતા સ્નાયુ સંધાન. ચેતાનો જે અંતિમ ભાગ છે, આ ચેતાનો અંતિમ ભાગ એને બલ્બસ ટર્મિનસ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાના અંતિમ ભાગને શું કહેવાય? બલ્બસ ટર્મિનસ. આ બલ્બસ ટર્મિનસ ની અંદર ઘણી બધી કોટિકાઓ આવેલી હોય છે કે જેની અંદર એસિટલ કોલાઇન નામનો ચૈત રસાયણ એટલે કે ન્યુરોટ્રાન્સમીટર આવેલું હોય છે. ઘણા બધા કણાપસૂત્ર પણ ત્યાં જોવા મળે છે. આ બલ્બસ ટર્મિનસનું કોષરસ પટલ એટલે કે ચેતાનું અંતિમ ભાગનું કોષરસ પટલ એને પૂર્વ સંધાન કલા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ સંધાન કલા. ત્યાર પછી જે સ્નાયુ કે જેના ઉપર કાર્ય કરવાનું છે એ સ્નાયુ તંતુ છે એનું જે કોષરસ પટલ છે એને પશ્ચ સંધાન કલા તરીકે ઓળખવામાં આવે છે. આ પશ્ચ સંધાન કલા છે. પશ્ચ સંધાન કલા એની ઉપર એસિટાઇલ કોલાઇન ગ્રાહક એટલે કે રિસેપ્ટર્સ આવેલા હોય છે. આ એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર્સ અહીંયા જોવા મળે છે અને એની વચ્ચેનો જે ભાગ છે એને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એટલે કે આંતરાલી પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. આ આંતરાલી પ્રવાહીથી ભરેલું છે. આ પૂર્વ સંધાન કલા, આ પશ્ચ સંધાન કલા અને આ જે ક્રિયાત્મક જોડાણ છે કે જ્યાંથી ઉર્મિવેગનું વહન થવાનું છે એને ચેતા સ્નાયુ સંધાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિની વાત કરીએ કે સ્નાયુ સંકોચનની શરૂઆત મેં કીધું કે સૌપ્રથમ ક્યાંથી થાય તો કે આપણા ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા એટલે કે મગજના ઐચ્છિક ચેતાતંત્રમાંથી કાર્ય માટે કોઈ પણ સ્નાયુ સંકોચનના કાર્ય માટેનો ઉર્મિવેગ ઉત્પન્ન થાય. આ ઉર્મિવેગને એક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. આ એક્શન પોટેન્શિયલ એટલે ઉર્મિવેગ છે એ વહન પામતો ક્યાં સુધી આવશે તો કે ચેતા સ્નાયુ સંધાન એમાં જે ચેતાનો અંતિમ ભાગ એટલે કે પૂર્વ સંધાન કલા ક્યાં સુધી આવશે? બલ્બસ ટર્મિનસ સુધી આવે. જેવો ઉર્મિવેગ અહીંયા પહોંચશે એટલે તરત જ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એમાંથી કેલ્શિયમ આયનો છે એ બલ્બસ ટર્મિનસ ની અંદર દાખલ થશે. શું દાખલ થશે? કેલ્શિયમ આયનો. કેલ્શિયમ આયનો બલ્બસ ટર્મિનસમાં દાખલ થશે. ઉર્મિવેગ પૂર્વ સંધાન કલા સુધી પહોંચતા એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ માંથી કેલ્શિયમ આયનો બલ્બસ ટર્મિનસ માં દાખલ થાય. આથી પુટિકામાં રહેલો એસિટાઇલ કોલાઇન મુક્ત થશે. આ એસિટાઇલ કોલાઇન છે કે પશ્ચ સંધાન કલા પર આવેલા એસિટાઇલ કોલાઇન ગ્રાહક અથવા તો રિસેપ્ટર સાથે જોડાશે. ઉર્મિવેગનું વહન અહીંયા સુધી થયું. જેવો ઉર્મિવેગ અહીંયા પહોંચે એટલે કેલ્શિયમ આયન છે બલ્બસ ટર્મિનસમાં દાખલ થાય. જેવા કેલ્શિયમ આયન બલ્બસ ટર્મિનસમાં દાખલ થશે
એટલે આ પુટિકામાં રહેલું એસિટલ કોલાઇન મુક્ત થશે, એસીએચ એસિટલ કોલાઇન મુક્ત થયું. આ એસિટલ કોલાઇન છે એ પશ્ચ સંધાન કલા એની ઉપર આવેલા એસિટલ કોલાઇન ગ્રાહક સાથે જોડાશે, આની સાથે જોડાય છે. જેવું એસિટલ કોલાઇન આ ગ્રાહક સાથે જોડાય એટલે પશ્ચ સંધાન કલા એની પ્રવેશશીલતામાં ફેરફાર થાય. પશ્ચ સંધાન કલાની પ્રવેશશીલતા બદલી જાય અને ECF માંથી સોડિયમ આયન દાખલ થશે. એસિટલ કોલાઇન છે રિસેપ્ટર સાથે જોડાય, પશ્ચ સંધાન કલા છે એની પ્રવેશશીલતામાં ફેરફાર થાય એટલે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાંથી સોડિયમ આયન દાખલ થશે, Na+ દાખલ થશે. સોડિયમ આયન પશ્ચ સંધાન કલામાં પ્રવેશતા સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જાય. જેવા સોડિયમ આયન અંદર દાખલ થશે એટલે અંદરની બાજુએ આ જે કોષરસ પટલ છે એટલે કે પશ્ચ સંધાન કલા છે એની અંદરની બાજુએ ધન વીજભારનું પ્રમાણ વધી જાય. અંદરની બાજુએ ધન વીજભારનું પ્રમાણ વધી જાય એટલે કે સક્રિય કલાવીજ સ્થિતિમાનનું સર્જન થયું અને એને પરિણામે સ્નાયુ રસજાળ જેને આપણે ટી નલિકા તરીકે ઓળખતા હોઈએ, ટી નલિકા અથવા સ્નાયુ રસજાળ એમાંથી કેલ્શિયમ આયન મુક્ત થાય. આથી સ્નાયુ રસજાળ એ ટી નલિકામાંથી અથવા તો એલ નલિકામાંથી કેલ્શિયમ આયન મુક્ત કરે. આ કેલ્શિયમ આયન ટ્રોપોનિન સી સાથે જોડાશે. ટ્રોપોનિન સી, ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન ટી સ્નાયુ સંકોચન માટે અગત્યની બાબત હતી. તો કેલ્શિયમ આયન ટ્રોપોનિન સી સાથે જોડાય એટલે તરત જ ટ્રોપોનિન આઈ પોતાનું સ્થાન બદલશે. એટલે કે ટ્રોપોનિન આયન એક અવરોધક છે, માયોસિનને પોતાની સાથે જોડાવા ન દેતું, પણ હવે એનું સ્થાન બદલશે એટલે કે માયોસિન જોડાણ સ્થાન જે અત્યાર સુધી ટ્રોપોનિન આઈ દ્વારા આવૃત હતું એ ખુલ્લું બનશે. હવે પછી શું થશે કે જેવું જોડાણ સ્થાન ખુલ્લું બન્યું એટલે તરત જ માયોસિન તંતુ, માયોસિનનો શીર્ષ એ એક્ટિન સાથે સેતુ બનાવશે એટલે કે જોડાશે. આ માટે એટીપી ની જરૂર પડશે. માયોસિન ની રચના જ્યારે આપણે શીખ્યા તો માયોસિન નું જે શીર્ષ હોય એ એટીપી જ એટલે કે એન્ઝાઇમ તરીકે કાર્ય કરે અને ત્યાં એટીપી જોડાણ સ્થાન પણ આવેલું હોય છે. એટલે સૌપ્રથમ એટીપી છે માયોસિન સાથે જોડાય અને એ એટીપી નું બ્રેકડાઉન થાય એટલે એમાંથી મુક્ત થતી એનર્જી એ માયોસિનના શીર્ષમાં સંગ્રહ પામે, માયોસિનના શીર્ષમાં સંગ્રહ પામે અને એટીપી નું રૂપાંતર એડીપી માં થાય. હવે જ્યારે ફોસ્ફેટ મુક્ત થાય અને માત્ર એડીપી હોય ત્યારે શક્તિસભર માયોસિન નું શીર્ષ એ ખુલ્લા થયેલા માયોસિન જોડાણ સ્થાન સાથે જોડાય. એટલે મિત્રો આ જે છે આપણું માયોસિન તંતુ છે, આ એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ છે, આ માયોસિન તંતુ છે, આ માયોસિન છે, આ એક્ટિન છે, આ માયોસિન છે. તો આ માયોસિન છે એનો એક ભાગ એનું જે શીર્ષ છે આ એક્ટિન સાથે આમ સેતુ રચે. અહીંથી આમ થઈ વાંકું વળીને આમ સેતુની રચના કરી, આ બાજુ આમ સેતુ બન્યું. તો એક્ટિન અને માયોસિન ની વચ્ચે આ ક્રોસ બ્રિજની રચના થઈ એટલે કે સેતુ બન્યું. આ સેતુ બનવાની પ્રક્રિયા એટીપી ની ગેરહાજરીમાં થાય. એટલે સેતુ બનતા પહેલા એટીપી માયોસિન સાથે જોડાય, એટીપી માં રહેલી ઊર્જા માયોસિનના શીર્ષમાં સંગ્રહિત થાય અને એડીપી ની હાજરીમાં આ શક્તિસભર માયોસિનનું જે શીર્ષ છે, આ માયોસિનનું શીર્ષ છે એ માયોસિનનું શીર્ષ આંબળી અને એક્ટિન સાથે અહીંયા જોડાઈ જાય છે. એક્ટિન સાથે માયોસિનનું શીર્ષ જોડાય. પરંતુ જ્યારે માયોસિન છે એક્ટિન સાથે જોડાય ત્યારે અહીંયા એનું જે જોડાણ સ્થાન છે ખુલ્લું હોવું જરૂરી છે.
તો એક સામાન્ય સ્થિતિમાં એ જોડાણ સ્થાન કોના દ્વારા આવરિત હોય તો કે ટ્રોપોનિન આઈ, જે અવરોધક તરીકે ઓળખાય છે. પરંતુ અહીંયા ટ્રોપોનિન આઈ પોતાનું સ્થાન બદલી નાખશે. શા માટે બદલે છે તો કે કેલ્શિયમ આયન છે એ ટ્રોપોનિન સી સાથે જોડાય અને એને કારણે ટ્રોપોનિન સી એક્ટિવ થતા એ ટ્રોપોનિન આઈ નું આવરણ દૂર કરે. આવરણ દૂર થયું એટલે સક્રિય માયોસિનોસિસ એટલે ઉર્જાયુક્ત માયોસિનોસિસ છે સેતુ નિર્માણ કરે છે. હવે પછીના તબક્કાની અંદર સેતુ નિર્માણ તૂટે છે. સેતુ નિર્માણ તૂટે છે અને આ જે શીર્ષ છે એ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને એને કારણે આ એક્ટિનના તંતુઓથી માયોસિનના તંતુઓ ઉપર સરકે છે. મિત્રો આખી પ્રક્રિયાને આપણે સરકવાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ઉપર એક્ટિન છે, નીચે માયોસિન છે. આ એક્ટિન અને માયોસિન, અહીંયા માયોસિનનું જોડાણ સ્થાન છે. જેવું માયોસિનનું જોડાણ સ્થાન ખુલ્લું બને એટલે માયોસિનનું શીર્ષ કે જે એટીપી માંથી શક્તિ લઈ અને શક્તિ સભર બન્યું હોય એ સેતુ બનાવે છે. આ સેતુ બની ગયો. હવે સેતુ તૂટે ત્યારે એ એક્ટિનના તંતુને ધક્કો મારે છે એટલે એક્ટિનનો તંતુ આમ સરકે છે. માયોસિન સ્થિર છે પણ એક્ટિન છે આ દિશામાં સરકે છે. તો આને કહેવાય સ્લાઇડિંગ થિયરી અથવા સરકવાનો સિદ્ધાંત. માયોસિન એક્ટિન સાથે જોડાઈ ગયું, સેતુ તૂટે, સેતુ બને, સેતુ તૂટે, સેતુ બને, સેતુ તૂટે. તો આ જે સ્લાઇડિંગ થિયરી પ્રમાણે જ્યારે પણ માયોસિન છે આ સેતુ બનાવે અને સેતુ તૂટે ત્યારે આ બંને છે ભાગથી બે ઝેડબીમ છે નજીક આવે, બે એક્ટિનના તંતુઓ નજીક આવે એટલે સ્નાયુઓનું સંકોચન પૂર્ણ થાય. સ્નાયુ સંકોચનની આ ક્રિયાવિધિ જેને આપણે સરકવાનો સિદ્ધાંત તરીકે ઓળખીએ કે જેમાં સેતુ નિર્માણ થાય, તૂટે, અને સંકોચન થાય છે, આ ત્યાં સુધી ચાલુ રહે કે જ્યાં સુધી આ કેલ્શિયમ આયન એ ફરીથી પોતાના સ્થાને એટલે કે સ્નાયુ રસજળમાં જતા ન રહે. કેલ્શિયમ આયન છે સ્નાયુ રસજળમાં જો જતા રહેશે એનો મતલબ એવો થયો કે કેલ્શિયમ આયન છે ટ્રોપોનિન સાથે નહીં જોડાઈ શકે અને એટલા માટે ટ્રોપોનિન સી છે ટ્રોપોનિન આઈ નું સ્થાન બદલશે નહીં. એનો મતલબ એવો છે કે ટ્રોપોનિન આઈ એટલે અવરોધક છે એ માયોસિન જોડાણ સ્થાનની ઉપર આવરણ બનાવશે. તો માયોસિન છે સેતુ ન બનાવી શકે અને સેતુ ન બનાવી શકે એના એ પરિસ્થિતિની અંદર સ્નાયુ સંકોચન થતું નથી અને વિશ્રામની સ્થિતિમાં આવે છે. આ હતું સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. ચાલો આપણે સ્નાયુ સંકોચનનું એનિમેશન જોઈએ. Bind to troponin. This moves tropomyosin out of the way and uncovers binding sites for myosin on the actin myofilaments. ADP and phosphate are attached to the myosin head from the previous cycle of movement. The myosin heads attach to the exposed binding sites on the actin myofilaments to form cross bridges, and the phosphate is released. Energy stored in the head of the myosin myofilament is used to move the head. This causes the actin myofilament to slide past the myosin myofilament. The ADP is released from the myosin head as it moves. The bond between actin and the myosin head is broken when an ATP molecule binds to the myosin head. The ATP is broken down to ADP and phosphate, releasing energy, which is stored in the myosin head and will be used later for movement. The head of the myosin molecule returns to its upright position and is ready to bind to actin again. If calcium ions are still present, the entire sequence is repeated.